લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઉપાશ્રયમાં શિબિર અને જિનાલયમાં ભજન ભક્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ભક્તિ ભજનના કાર્યક્રમ દરમિયાન ભાવભીના સત્વન અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર જિનાલય ભક્તિ રસમાં તરબોળ બની ગયું હતું. ઉપસ્થિત સૌએ આ આયોજનને ખૂબ વખાણ્યું હતું. આ સમગ્ર સેવા અને આયોજનમાં ગુંજનભાઈ સંઘવી, પિંકલભાઈ ધોળકિયા, ધર્મેશભાઈ શાહ, રિપલભાઈ શાહ, અલ્પેશભાઈ દેસાઈ, સુનિલભાઈ દોશી, કૃણાલભાઈ મહેતા, શ્રેણિકભાઈ શાહ, સુનિલભાઈ કોટક, ઉમેશભાઈ દોશી તેમજ મૌલિકભાઈ શેઠ દ્વારા ઉત્સાહભેર સેવા આપી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ બંને સંઘના સહયોગ અને આયોજકોની ટીમવર્કથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ અને પ્રેરણાદાયી બન્યો હતો. બાળકોમાં ધાર્મિક રસ અને સંસ્કાર પ્રત્યેનો ઉમળકો જોઈ ઉપસ્થિત આગેવાનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. વેકેશનમાં માત્ર મનોરંજન જ નહીં પરંતુ સંસ્કારનું સિંચન પણ જરૂરી છે એ ભાવનાને સાકાર કરતું આ આયોજન સૌ માટે પ્રેરણારૂપ બન્યું હતું. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર શહેરમાં વેકેશન દરમિયાન બાળકોમાં સંસ્કાર, ધાર્મિક જ્ઞાન અને ભક્તિભાવનો વિકાસ થાય તે હેતુથી જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા દર રવિવારે વિવિધ ધાર્મિક અને પ્રેરણાત્મક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજનોની શ્રેણીમાં આજે શ્રી આદિનાથ ઉપાશ્રય ખાતે બાળકો માટે વિશેષ શિબિર યોજાઈ હતી, જ્યારે શ્રી શાંતિનાથ દિગંબર જિનાલય ખાતે ભજન ભક્તિનો કાર્યક્રમ યોજાયો હતો. બંને સ્થળોએ મોટી સંખ્યામાં બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ શિબિરમાં બાળકોને જૈન ધર્મના સંસ્કારો, શિસ્ત, સેવા, સંયમ, જીવદયા અને સદાચાર વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ, પ્રેરણાત્મક વાતો અને આનંદમય વાતાવરણ દ્વારા બાળકોમાં ધાર્મિક ચેતના અને સંસ્કાર ચિંતન કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.